નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉનાળામાં વન્ય પ્રાણીઓને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ગીર જંગલમાં 500 જેટલા પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયા। પવનચક્કીની મદદથી ભરાઈ રહ્યા છે જળ સ્ત્રોત। ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન અને વળતર મળે તે માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂતોને અનુરોધ। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિર્દેશન મેળો યોજાયો। રાજ્યમાં કેટલીક જગ્યાએ રેગિંગની ઘટના સામે આવતા જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન આવ્યા હરકતમાં। રેગિંગની ઘટના ન થાય તે માટે લીધા તકેદારીના પગલાં। અને આજે વિશ્વ ચકલી દિવસ। ઠેક ઠેકાણે ચકલીના માળાનું કરવામાં આવ્યું વિતરણ, તો બાળકોને ચકલીના અસ્તિત્વ માટે માહિતગાર કરાયા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ।
morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. આ વખતે માર્ચ મહિનામાં જ ઉનાળાએ તેના આકરા મિજાજના દર્શન કરાવ્યા છે અને આકરી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ગીર જંગલમાં વન્ય પ્રાણીઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગે આગવતનું આયોજન કર્યું છે. નાયબ વન સંરક્ષક ગીર પ્રશાંત તોમરે કહ્યું કે અલગ અલગ જગ્યાએ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અમે ડંકી, પવનચક્કી તેમજ બોર આધારિત જળાશય ભરીને આ તમામ જળ સ્ત્રોત 24 કલાક ભરેલા રહે તેની ખાસ કાળજી રાખીએ છીએ. ગત વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો હોવાને કારણે ગીર જંગલમાં આવેલા કુદરતી જળાશયોમાં તો પાણી છે જ, પરંતુ હજુ પછી ઉનાળાના દિવસોમાં નાના પ્રાણીઓને કંઈ તકલીફ ન પડે, પક્ષીઓ પણ પાણી મેળવી શકે તે માટે અમે કૃત્રિમ જળાશયો બનાવ્યા છે અને પાણીથી ભરવામાં આવી રહ્યા છે. નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે કહ્યું કે જ્યાં સુધી સારો વરસાદ નહીં વરસે ત્યાં સુધી પાણી ભરવાની પ્રક્રિયા વન વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવશે અને માત્ર સિંહ, દીપડા જેવા હિંસક પ્રાણીની પરંતુ કોઈ પણ પક્ષી અથવા તો હરણ અને સરીસૃપ લોકો પણ પાણી પી શકે તેવા જમીનને સમાંતર જળાશયો પણ ભરવામાં આવી રહ્યા છે અને એ રીતે વન વિભાગની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યારે વસંત ઋતુ ના પછી જે ઉનાળાના સિઝન શરૂ થાય છે અને જે વાતાવરણ છે એમાં પણ અત્યારે ગરમી વધારે છે, તો એના માટે જે વોટર પોઈન્ટ જેટલા છે આપણે ગીર પશ્ચિમ વન વિભાગમાં લગભગ 271 વોટર પોઈન્ટ છે. એમાં બધા વોટર પોઈન્ટ જો છે એને સાફ સફાઈ કરીને એને ચાલુ કરવામાં આવે છે. એમાં લગભગ 201 વોટર પોઈન્ટ જો છે આ સોલર ઉપર ચાલતા હોય છે અને લગભગ 32 વોટર પોઈન્ટ જો છે આપણા વિન્ડ મિલ ઉપર છે, 4 આપણે હેન્ડપંપ ઉપર છે અને લગભગ 34 જો છે આ મેન્યુઅલી ઓપરેટ થાય છે. તો એમ મળીને ટોટલ જો 271 જે વોટર પોઈન્ટ જો છે આ બધું ચાલુ કરી દેવામાં આવે છે અત્યારે, તાકી જે વન્ય પ્રાણી જો છે એને પાણીની શોધમાં જંગલથી બહાર નહીં જ આવે અને એને ત્યાં એની ખોરાક પૂરતા જો છે પાણી ત્યાં મળી જાય એના માટે. કેટલા પ્રકારના વોટર પોઈન્ટ કઈ રીતના ભરવામાં આવે છે? અત્યારે ગીરમાં 4 પ્રકારના જે છે વોટર પોઈન્ટ આપણે કહી શકાય છે. એમાં એક જો છે આ સોલર ઉપર ચાલતા હોય, આ લગભગ 201 વોટર પોઈન્ટ છે ગીર પશ્ચિમમાં. એના પછી આપણે કહીએ તો જે આપણે વિન્ડ મિલ ઉપર ચાલતા હોય આ લગભગ 32 જેવું વોટર પોઈન્ટ એવું છે જો વિન્ડ મિલ ઉપર ચાલતા હોય. એના સિવાય જે હેન્ડપંપ ઉપર ચાલતા હોય આ લગભગ 4 વોટર પોઈન્ટ જો છે આ હેન્ડપંપથી ભરવામાં આવે છે. અને જે થોડા દુર્ગમ વિસ્તાર છે અને સુગમ્ય વિસ્તાર છે જ્યાં આપણે થોડી પહોંચી નહીં શકાય એવી જગ્યાઓમાં મેન્યુઅલી આપણે આ વોટર પોઈન્ટ જો છે એને ભરવામાં આવે છે. આ લગભગ 34 જેવું વોટર પોઈન્ટ એવું છે જે મેન્યુઅલી આપણે ભરતા હોય છે. તો આ પ્રકારના વોટર પોઈન્ટ છે. બધા વોટર પોઈન્ટને સાફ સફાઈ કરીને એને રિપેરિંગ કરીને એને જે આપણે એના ડિસઇન્ફેક્ટન્ટ માટે જે ચૂનાની કામગીરી કરવાની હોય છે આ કર્યા પછી અત્યારે બધા વોટર પોઈન્ટ જો છે આ ચાલુ કરી દેવામાં આવે છે. અત્યારે અંદાજિત આપણે ગીર પશ્ચિમ વિભાગની આપણે વાત કરીએ તો ગયા ગણતરીમાં 2020ની ગણતરીમાં આપણે 186 જેટલું સિંહ હતા ગીર પશ્ચિમની સીમામાં. તો બધા સાવજ જો છે એના અલાવા આપણે કહીએ તો હિરણમાં પૌળા છે, સાંભર છે, નીલગાય છે, ભૂંડ છે,
કાર્નિવલમાં આપણે વાત કરીએ તો દીપડા છે અને જેકોલ છે, આ બધા વન્ય પ્રાણીઓ છે આ વોટર પોઈન્ટ જો છે આ વાપરતા હોય છે અત્યારે. આપણે ગીર પશ્ચિમમાં 300થી વધારે જો છે સ્ટાફ છે અત્યારે, અને દરરોજ એના ફરજના ભાગરૂપે જે બીટ ગાર્ડ છે, ફોરેસ્ટર છે, આરએફઓ છે, એસીએફ છે, અને હું ડીસીએફ તરીકે પણ જ્યારે પણ હું ફિલ્ડમાં જાઉં છું તો એક અમારા ઉનાળાના સિઝનમાં એક મુખ્ય જે આપણે ફરજ હોય છે કે વોટર પોઈન્ટ અત્યારે ચાલુ છે કે નહીં આ ચેક કરવાની. જ્યારે આપણે ખબર પડે કે સોલર પ્લેટ જો છે એમાં કોઈ મતલબ કે કોઈ પ્રોબ્લેમ છે યા વિન્ડ મિલમાં કોઈ મરમ્મતની જરૂરિયાત છે યા હેન્ડપંપ બીગડી ગયા છે, તો જ્યારે આપણે ધ્યાન ઉપર આવે ત્યારે આપણે તુરંત જ એમાં એક્શન લેતા હોય. અને આપણે દરરોજની ચકાસણી હોય વોટર પોઈન્ટની કે વોટર પોઈન્ટ વ્યવસ્થિત રીતે ચાલે ઉનાળામાં, એના માટે સ્ટાફ જો છે લગભગ દરરોજ જો છે વોટર પોઈન્ટની મુલાકાત લેતા હોય, એની ફોટો પાડીને નોટ કેમ ઉપર જીપીએસ સાથે આપણે ગ્રુપમાં મોકલતા હોય છે. અત્યારે સમગ્ર વિશ્વમાં જ્યારે ટેકનોલોજીનો આવિષ્કાર થયો છે ત્યારે કૃષિ જગત પણ ટેકનોલોજીના સહારે મહત્તમ આર્થિક વળતર મેળવી શકે ને કૃષિ ઉત્પાદનનો ખર્ચ ઘટાડી શકે તે માટે સરકાર પ્રતિબદ્ધ હોવાનું કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાએ જણાવ્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આજે ટેકનોલોજી અને મશીનરી નિર્દેશન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 જેટલા સ્ટોલ ઊભા કરાયા હતા. ગુજરાતભરની નામાંકિત કંપનીઓએ ખેડૂતોને માહિતી મળી રહે અને પોતાના ટેકનોલોજી સભર મશીનરીનું નિર્દેશન જોઈ શકે તે માટે આ કૃષિ મેળામાં સ્ટોલ ઊભા કર્યા હતા. કુલપતિ ડોક્ટર વીપી ચોવટિયાની અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કૃષિ મેળાનું ઉદ્ઘાટન જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયાએ કર્યું હતું અને મેયર બન્યા પછી તેનો આ પ્રથમ કાર્યક્રમ હોય કુલપતિશ્રી દ્વારા મેયરશ્રીનું શાલ ઉઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૃષિના મેદાનમાં અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈ કૃષિ પુત્રોની સાથે સાથે વૈજ્ઞાનિકોએ સંવાદ સાધ્યો હતો અને કેમ ઓછા ખર્ચે વધુને વધુ આપણે કૃષિ ઉત્પાદન કરી શકીએ, તેમાં ડ્રોન ટેકનોલોજી આવતી હોય કે ભૂગર્ભ જળને કેવી રીતે બહાર લાવવાનું થતું હોય, આ તમામ પાસાઓ અંગે પ્રગતિશીલ ખેડૂતોને વાકેફ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના મુખ્ય જિલ્લાઓમાંથી ખેડૂતો આજના આ નિર્દેશન મેળામાં હાજર રહ્યા હતા અને કૃષિ યુનિવર્સિટીના આયોજનની પ્રશંસા કરી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની કૃષિ ઇજનેરી કોલેજ દ્વારા ટેકનોલોજી અને મશીનરી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ટેકનોલોજી અને મશીનરી મેળામાં જુદી જુદી ટેકનોલોજીને પ્રદર્શિત કરવામાં આવેલી છે. ખાસ કરીને જે ટેકનોલોજીથી ખેડૂતને પોતાના ખેતી ખર્ચમાં ઘટાડો કરી શકે અને ખેડૂતના નફામાં વધારો કરી શકે એવી લગભગ 30 થી 35 જેટલી ટેકનોલોજી અત્રે પ્રદર્શિત કરવામાં આવેલી છે. એમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા ડેવલપ કરેલી ટેકનોલોજીઓ, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ ડેવલપ કરેલી ટેકનોલોજીઓ કે જેના દ્વારા ખેડૂતને પોતાના ઉત્પાદન ખર્ચ કેમ ઘટાડી અને ફાયદો કઈ રીતે મેળવી શકાય એનું પ્રદર્શન કરવામાં આવેલું છે. એક ટેકનોલોજીની જો આપને વાત કરું તો કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા જે પિયત આપવામાં આવે છે, પિયત માટે પાણી પાકને આપવામાં આવે છે, એ પાણીનું કઈ રીતે બચત થાય અને કઈ રીતે વધુ ઉત્પાદન મેળવી શકાય અને જમીનની જે તંદુરસ્તી બગડતી જાય છે એને કઈ રીતે ઓછી કરી શકાય એ માટેની પણ ટેકનોલોજી પ્રદર્શિત કરવામાં આવેલા છે. એ એકદમ લગભગ 2650 રૂપિયાના ખર્ચે ડેવલપ થયેલી ટેકનોલોજી છે. એ પાકને જ્યારે પાણીની જરૂરિયાત ઊભી થાય ત્યારે એ સેન્સર દ્વારા જે મોટરની અંદર સ્ટાર્ટરની અંદર જે સેન્સર ગોઠવવામાં આવેલા છે એને સૂચના આપવામાં આવે છે જેથી પાણીની ફ્લો ચાલુ થાય અને જ્યારે પાકને જરૂરી ભેજ પૂરતો થઈ જાય ત્યારે ફરીથી જમીનની અંદર રાખેલા સેન્સર એ સ્ટાર્ટરની અંદર આપેલા સેન્સરને સૂચના આપે તો પાણીનો ફ્લો છે એ બંધ થઈ જાય. મારું નામ મુળુભાઈ મેરાવણભાઈ ચાવડા, ગામ મટિયાણાથી હું આવ્યો છું અને આમાં મેં બધું જાણ્યું છે, જોયું છે, ખેતી છે, સમજ્યા. નવા સાધનો મળ્યા છે જોવા અને નવી ખેતીની પદ્ધતિ મળી છે જોવા માટે અને બહુ સારું છે. ટ્રેક્ટરો છે, આમાં જેસીબી છે, પછી એના સાધનો છે અને કૃષિમાં મને બહુ આનંદ આવ્યો છે એમ. અને નવી વસ્તુ, દવાઓ, આ તે બીજું ત્રીજું બધું પણ બહુ સારું છે, સમજ્યા. અને આ જોઈ અને અનુભવ કર્યા પછી એમ થયું કે આ કરાય એમ. ખેતી વચ્ચેની આ બધી માહિતી લઈ અને એ પ્રમાણે આપણે કામ કરાય એવું બધું જાણું છું. મારું નામ કૌશિક પટેલ છે. હું કૃષિ એગ્રો એન્જિનિયરિંગનો કો ફાઉન્ડર છું. અમે 2011થી
આ ક્ષેત્રે કાર્યરત છીએ. આજે આયોજિત આ કૃષિ મેળાની અંદર કૃષિ યુનિવર્સિટી આયોજિત આ કૃષિ મેળાની અંદર અમારો સ્ટોલ લગાવેલ છે, જે અમે ખેડૂતોને ઉપયોગ થવા માટે થઈ અને અહીંયા બેઠા છીએ. આજે બહોળી સંખ્યામાં ખેડૂતોનું આગમન થયું, અમારા સ્ટોલની મુલાકાત લીધી, અમે એને અમારી પ્રોડક્ટ વિશે માહિતી આપી અને અમે જે આ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જેનાથી ખેડૂતની ખેતી એકદમ ઇઝીલી કલ્ટિવેશન થઈ શકે છે, એને પાકમાં ઉત્પાદનમાં ફરક પડે છે અને અમારી જે પ્રોડક્ટ છે એ ડીઝલ કન્ઝપ્શનમાં ફરક આપે છે અને સ્મૂથલી જમીનને કલ્ટિવેશન કરે છે. બહુ જ ઉપયોગી છે ખેડૂતને અને અમારા બોડો કસ્ટમર વર્ગ છે. અમે 2011થી કાર્યરત છીએ અને અમારે 1 લાખથી વધારે હેપી કસ્ટમરનો ફ્લો ધરાવીએ છીએ અમે. દરમિયાન હજુ આગામી 22, 23, 24 એમ 3 દિવસ પણ ટેકનોલોજી પ્રદર્શનનું આ જ સ્થળે આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની અલગ અલગ કૃષિલક્ષી યોજનાઓની જાણકારી ખેડૂતોને મળે તે માટે આ મેળામાં ચોક્કસ સ્ટોલ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવશે. કુલપતિશ્રીએ આગામી 22, 23, 24 3 દિવસ ચાલનાર આ પ્રદર્શન કમ મેળાનો લાભ લેવા ખાસ કરીને ધરતીપુત્રને અપીલ કરી છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ: સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગામી 23મી માર્ચ છે જે વધુ એક શહીદ દિન છે. 30મી જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રપિતાને યાદ કરીને શહીદ દિન મનાવીએ છીએ, ત્યારે 23મી માર્ચે આપણે વીર શહીદ ભગતસિંહ અને સાથી મિત્રોને યાદ કરતા હોઈએ છીએ. જૂનાગઢમાં રક્તદાનની પ્રવૃત્તિમાં અગ્રેસર એવા ગિરનારી ગ્રુપ દ્વારા શહીદ દિન નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર આ 23મી માર્ચ અને રવિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શિવમ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. મોટી સંખ્યામાં રક્તદાતાઓને ઉપસ્થિત રહેવા, વીર શહીદ ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપવા, રાજગુરુ અને સુખદેવને યાદ કરવા માટે રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી છે અને રક્તદાતાઓ હોશે હોશે રક્તદાન કરશે તેવી આશા પણ આયોજક સંસ્થા દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં હમણાં 2 કે 3 જગ્યાએ કોલેજોમાં રેગિંગની ઘટના સામે આવી હતી. રેગિંગ એટલે કે કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લઈને હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઉપર સિનિયર વિદ્યાર્થીઓ ત્રાસ ગુજારતા હોય છે અને આ રેગિંગનો ક્યારેક અતિરેક પણ સામે આવતો હોય છે. ત્યારે જૂનાગઢની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના ન બને તે માટે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હનુમંતે આગોતરું આયોજન કર્યું છે. આજે તેમણે સ્ટાફ પરિવારની એક બેઠક બોલાવી હતી અને આ કોલેજની હોસ્ટેલના કોઈ પણ રૂમમાં રેગિંગની ઘટના ન બને તે માટે સૌ કોઈને સહિયારા પ્રયાસ અને પુરુષાર્થથી કામ કરવા ડીને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મેડિકલ કોલેજના પ્રાંગણમાં અલગ અલગ બેનર લગાવવામાં આવ્યા છે. રેગિંગ સામે જાગૃત થવા આપણે જાગૃતિ અભિયાન પણ ચલાવીએ છીએ. આમ છતાં માનવ શક્તિનો ઉપયોગ પણ થાય અને હોસ્ટેલના કોઈ પણ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ ન બને તે જોવાની આપણા સૌની પ્રાથમિક ફરજ છે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર હનુમંતે પત્રકારો સમક્ષ આ રેગિંગની ઘટના અને તકેદારીના લેવાયેલા પગલાં અંગે વિગતો આપી હતી. मैं डॉक्टर हनुमंत आमने, डीन GMRS मेडिकल कॉलेज जूनागढ़. आज GMRS मेडिकल कॉलेज जूनागढ़ में एंटी रैगिंग कमेटी, जिसमें हमारे फैकल्टी मेंबर्स, पेरेंट्स, मीडिया पर्सन, NGO पर्सन और पुलिस इंस्पेक्टर, ये सब लोग कमेटी मेंबर्स हाजिर रहे थे. एंटी रैगिंग कमेटी का मीटिंग लेने का मतलब कि रैगिंग का बनाव हमारे कैंपस में बिल्कुल ना बने, इसके लिए हम हर 2-3 महीने में ये मीटिंग ऑर्गेनाइज करते हैं. और आज जो मीटिंग हुई है उसमें ये सभी मेंबर्स प्रेजेंट थे और रैगिंग का बनाव ना बने इसके लिए हमने क्या क्या किया है ये हमने पूरा डिस्कस उसमें किया हुआ है. जैसे कि हमने जो फरियाद पेटी होती है वो हर जगह पे कैंपस में लगाई हुई है. रैगिंग ना बने इसके लिए जो गाइडलाइंस होती है उसके बैनर्स लगाए हुए हैं. फिर हम हॉस्टल में रैगिंग का बनाव ना बने इसके लिए हॉस्टल को सेपरेट कर दिया है. फर्स्ट ईयर स्टूडेंट्स अलग रहते हैं और सेकेंड ईयर स्टूडेंट्स अलग रहते हैं. इसी तरीके के हर चीज़ जो गाइडलाइंस में हमारे NMC में है, एंटी रैगिंग के इसमें कमेटी में, वो हमने सब कुछ किया हुआ है. और हम हर 2-3 महीने में मिलते रहेंगे और एडमिशन के टाइम पे थोड़ा और ज़्यादा मिलेंगे ताकि इस तरीके का कोई ऐसा रैगिंग का बनाव हमारे कैंपस में ना बने. धन्यवाद.
આજે વિશ્વ ચકલી દિવસ છે. આપણા ફળિયાનું આ નાનકડું પક્ષી ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે, ત્યારે પાછલા કેટલાક વર્ષોથી પક્ષી પ્રેમીને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા ચકલી દિવસની ઉજવણી કરીને ચકલીનું ચી વધુ જીવન થાય અને વધુ લોકોના કાન સુધી પહોંચે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના માહિતી કેન્દ્ર ખાતે પર્યાવરણ મિત્રો દ્વારા અને હરતું ફરતું પુસ્તકાલય દ્વારા ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ ખાસ ઉપસ્થિત રહી નાના બાળકોને ચકલીના માળાનું વિતરણ તો કર્યું, સાથોસાથ બાળકો ચકલીના અસ્તિત્વ માટે અત્યારથી જ સજાગ બને તે દિશામાં કામ કરવા વાલીઓને અનુરોધ પણ કર્યો હતો. આ તકે વાંચન વલોણું સંસ્થાના પ્રતિનિધિઓ અને પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ચકલીના માળાનું આ તકે વિતરણ કરાયું. એ જ રીતે તળાવ દરવાજા સહિત જૂનાગઢ શહેરમાં ઠેક ઠેકાણે ચકલીના માળાનું વિતરણ કરીને આ માળા દરેક ઘરના ફળિયામાં, દરેક ઘરની બાલ્કનીમાં કે દરેક ઘરની અગાસીમાં મૂકવામાં આવે અને એની અંદર ચકલીનો આશરો આપવામાં આવે તેવો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો. આજ રોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ દ્વારા જૂનાગઢમાં ખૂબ સરસ મજાનું આયોજન એગ્રીકલ્ચર ખાતે કરવામાં આવેલું છે, જેમાં ચકલીના માળાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહેલું છે અને ખૂબ મોટી સંખ્યામાં સવારના 7 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં છે એ લોકોએ આ માળાનો લાભ લીધો છે, અહીંથી પોતાના ઘરે લઈ ગયા છે અને તેના મારફતે છે ચકલીનું એક ઘરનું ખૂબ સારી રીતે રહી શકે તે પ્રકારનું જે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તે પ્રકારે બનાવવામાં આવેલું છે. આમાં છે જૂનાગઢના શ્રેષ્ઠીઓ, ખાસ કરીને મીડિયાના મિત્રો, ધીરુભાઈ પુરોહિત, તેમની ટીમ, આ ઉપરાંત આ હ્યુમેનિટી ફર્સ્ટની જે તમામ ટીમ છે તેમાં સૌથી અગત્યની અને સૌથી મને ગમતી બાબત એ છે કે આમાં તમામ યુવાનો છે, જે યંગ છોકરાઓ છે, તેમને આ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને જ્યારે ચકલીની વાત હોય તો વચ્ચેનો જે સમયગાળો હતો તેમાં આપણને ખ્યાલ છે કે ઘરનું પક્ષી છે વચ્ચે લુપ્ત થવાના આરે હતી, પરંતુ આવા યુવાનોની મહેનત, મીડિયાની અવેરનેસ અને જે પર્યાવરણ પ્રેમીઓ છે તેમની જાગૃતિને લીધે આજે ફરી જે અભિયાન હતું એ ખૂબ સફળ થયું છે. તો જૂનાગઢ પોલીસ વતી પણ હું આ સમગ્ર ટીમને બિરદાવું છું. થેન્ક યુ. નમસ્કાર, હું છું અલ્ફેશ ભટ્ટી, યુવા પર્યાવરણવિદ, કો ફાઉન્ડર ઓફ હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ જૂનાગઢ. આજે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને હાલ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ ખાતે હ્યુમેનિટી ફર્સ્ટ એનજીઓ, વાંચન વલોણું, અમેઝિંગ જૂનાગઢ અને જે WCB રિસર્ચ ફાઉન્ડેશન છે એમના સંયુક્ત ઉપક્રમે આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ માળા બનાવવામાં આપણે કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો યુઝ નથી કરેલો, પુઠ્ઠાના છે એટલે ઇકો ફ્રેન્ડલી માળા છે અને આશરે 500 જેટલા આપણે માળાનું વિતરણ કરેલું છે. અને બીજું એ કે જે WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા અવેરનેસ કેમ્પેન પણ, બર્ડ અવેરનેસ કેમ્પેન પણ સાથે કરવામાં આવેલ છે, જેમાં લોકોને પૂછવામાં આવે છે કે તમે પક્ષીઓ અત્યારે લુપ્ત થાય છે એનું મુખ્ય કારણ શું છે, તમે ક્યારે ચકલીઓ જોઈ હતી, એ રિલેટેડ એમને ક્વેશ્ચન આન્સર. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોરઠની લોકપ્રિય ન્યૂઝ ચેનલ GTPL જૂનાગઢ ન્યૂઝ. ફરીથી સમય થઈ ગયો છે વિરામનો.
टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ લગભગ 4 મહિનાથી બંધ છે. એમના બીજા ફેઝનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે નવેમ્બર મહિનામાં સ્વિમિંગ પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. અનેક વખત તરણવીરો દ્વારા વેકેશન પડી રહ્યું છે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે તાત્કાલિક આ સ્નાનાગર ચાલુ કરવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશનર શ્રીને રજૂઆત કરવામાં આવી. ત્યારે મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે સ્નાનાગરના સભ્યોને હૈયાધારણા આપતા કહ્યું છે કે અત્યારે સ્વિમિંગ પુલની દિવાલો ઊંચી બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે અને જેવી દિવાલ બનાવવાની કામગીરી પૂર્ણ થશે કે તરણવીરો માટે સ્વિમિંગ પુલ ચાલુ કરી દેવામાં આવશે. એક વખત દિવાલ ઊંચી થઈ ગયા બાદ તરણવીરો અને ખાસ કરીને મહિલાઓની સુરક્ષા સચવાઈ જશે. કોઈ પણ વિડીયોગ્રાફી કે ફોટોગ્રાફી બહારથી શક્ય નહીં બને અને તરણવીરોની સલામતીને સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે તેમ જણાવતા મ્યુનિસિપલ કમિશનરે સંભવિત રીતે 15 એપ્રિલની આસપાસ સ્વિમિંગ પુલ ચાલુ થઈ જશે તેમ જણાવ્યું છે. ત્યાર પછીનું કામ પણ ચાલુ રહેશે, પરંતુ એક વખત તરણ હોજ સ્નાનવીરો માટે ચાલુ કરી દેવાશે તેવી ખાતરી મ્યુનિસિપલ કમિશનરે આપી છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢના નિવાસીઓને સરસ સુવિધાઓ આપી શકાય અને માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નરત છે. હાલમાં સ્વિમિંગ પુલના જે ઇસ્યુ છે આ બાબતમાં સ્વિમિંગ પુલની 4 દિવારીનું કામ ચાલુ છે. અગાઉમાં નાની 4 દિવારી અને જૂની હોવાના કારણે અમુક અસામાજિક તત્વો દ્વારા સ્વિમિંગ પુલમાં અનઓથોરાઇઝ પ્રવેશ કરવાનું અને પ્રાઇવેસી ભંગ કરવાના ઇસ્યુઝ ઊભા નહીં થાય ભવિષ્યમાં. આને માટે જે ઊંચી દિવાલ બનાવવામાં આવી રહી છે અને આ દિવાલનો કામગીરી જે છે આ ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. અમે પ્રયત્ન કરીશું કે આ દિવાલનું કામ ઝડપથી પૂરું થાય અને ફરીથી જે નિવાસીઓ છે સ્વિમર્સ જે છે આ સુવિધાનો લાભ લઈ શકે. જૂનાગઢ મહાનગરપાલિકા પ્રયત્ન કરે છે કે આ કામ ઝડપથી પૂરું થાય. રાજ્યના પોલીસ વડાએ ગુજરાતભરના શહેરો ગામડાઓમાં પથરાયેલા અસામાજિક તત્વોને ડામી દેવા માટેના આદેશ આપ્યા છે. 100 કલાકમાં બુટલેગરોનું અને અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવવા માટેના આદેશ બાદ તમામ જિલ્લા મથકે પોલીસ દોડતી થઈ છે અને જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં જૂનાગઢના કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાનો પણ સમાવેશ થાય છે. 15 જેટલા બુટલેગરો એવા છે કે જેની મિલકત તોડી પાડવા માટે અત્યારે પોલીસ પ્રતિબદ્ધ બની છે, જેના ભાગરૂપે જૂનાગઢમાં રાયજીબાગમાં આવેલ ધીરેન કારિયાનો બંગલો તેમજ GIDCમાં આવેલ કારખાનું તોડવા માટે મહાનગરપાલિકાની મદદ માંગવામાં આવી છે અને આગામી 2 કે 3 દિવસમાં બુટલેગર ધીરેન કારિયાની તમામ ટાંચમાં લીધેલી મિલકતો તોડી પાડવા માટેની કામગીરી કરાશે તેમ અંદરખાનેથી જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસ ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ પણ આપણી સામે આવ્યું છે. ગઈકાલે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીમાં અસામાજિક તત્વોના ત્રાસથી લોકો હિજરત કરી જવાના મૂડમાં છે એ પ્રકારનો અહેવાલ પ્રસારિત કર્યો. ત્યારે C ડિવિઝન PI VA સાવજે ઇન્દ્રપ્રસ્થ 2 અને લવકુશનગર સોસાયટીની મુલાકાત લીધી હતી અને જે અસામાજિક તત્વ દ્વારા સાર્વજનિક પ્લોટમાં ગંદકી
અને બાંધકામ કરીને જે દબાણ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે એ બુટલેગરને શાનમાં સમજી જવા માટે પીઆઈ સાવજે જણાવી દીધું છે. પીઆઈ સાવજના આ પગલાને કારણે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી 2 ના રહેવાસીઓ અત્યારે તો ખુશખુશાલ છે અને પોલીસનો આભાર માની રહ્યા છે. તેમણે કહ્યું કે પીઆઈ સાવજ ગઈકાલે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે આવ્યા હતા, બુટલેગરને સમજાવી દીધો છે કડક ભાષામાં, અન્યથા પોલીસ પોતાની રીતે કામ કરશે. આ પ્રકારનું કંઈ ભવિષ્યમાં પણ જરૂર પડે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા અમને કહ્યું છે, જેથી અત્યારે અમને રાહત મળી છે. એટલું જ નહીં, ગંદકી કરનાર અને દબાણ કરનાર આ બુટલેગરે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. મારું નામ વિધિ કારિયા છે. અમે ઇન્દ્રપ્રસ્થ 2 માં રહીએ છીએ અને આ મુદ્દો જે સાર્વજનિકનો ઉકેલા બાબત અમે કાલે સી ડિવિઝનમાં ફરિયાદ કરેલ હતી. તો સવારના તાત્કાલિક સાવજ સાહેબ અને તેની ટીમ આવેલ હતી. તો તે આવીને તાત્કાલિક એને એ લોકોને એની ભાષામાં એને બધું સમજાવ્યું અને બધું કીધેલું હતું. તો એ લોકોએ તાત્કાલિક એને 50% કામગીરી ચાલુ કરી દીધી છે. અને સાવજ સાહેબે એમ કીધેલું હતું કે હજી કઈ પણ ના પગલા લેવાય, હજી કઈ ન થાય તો હું બેઠો છું. તો તે બદલ સાવજ સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને એને એમ કીધેલું હતું કે હજી આગળ કઈ ના થાય તો હું બેઠો છું. તો તે બદલ સાવજ સાહેબ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉનાળામાં વન્ય પ્રાણીઓને પાણીની મુશ્કેલી ન પડે તે માટે ગીર જંગલમાં 500 જેટલા પાણીના કૃત્રિમ પોઈન્ટ ઊભા કરાયા. પવનચક્કીની મદદથી ભરાઈ રહ્યા છે જળ સ્ત્રોત. ઓછા ખર્ચે વધુ કૃષિ ઉત્પાદન અને વળતર મળે તે માટે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા ખેડૂતોને અનુરોધ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિર્દેશન મેળો યોજાયો. રાજ્યમાં કેટલીક જગ્યાએ રેગિંગની ઘટના સામે આવતા જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન આવ્યા હરકતમાં. રેગિંગની ઘટના ન થાય તે માટે લીધા તકેદારીના પગલાં. અને આજે વિશ્વ ચકલી દિવસ. ઠેક ઠેકાણે ચકલીના માળાનું કરવામાં આવ્યું વિતરણ. તો બાળકોને ચકલીના અસ્તિત્વ માટે માહિતગાર કરાયા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.